द्रोणाचार्य पूज्य धनी मातंग देव, पूज्य लुणंग देव, पूज्य मातई देव, पूज्य मामी देव। गांधीधाम कच्छ थी दास अशोक महेश्वरी सदगुरु पूज्य मोरारी बापू ना जय सियाराम। ब्रह्मलीन दामोदर बापू डामजी बापू ब्रह्मलीन धनजीराम बापू ना चरणों में कोटि कोटि वंदन नमन अनार्यो। आज ब्रह्मलीन पूज्य डामजी बापू अमारा पिताश्री एक 47મી मासिक पुण्यतिथि ए निमित्ते दादा पूज्य पिताश्री ने कोटि कोटि वंदन नमन हृदयांजलि स्मरणांजलि। मारा मैसरी मेघवार समाज ने धर्म गुरु आप सर्वे मारा जाजेरा धर्माचार अलखदेव तोजिका हमने अपने बाग मास थी आ मातंग पुराणु ज्ञान कथन आपणे लई रह्या छीए। धर्माचार बोलो मां पूज्य धनी मातंग देव मां लखणी देवी लुणंग देव दादा ने दर्शन करो। एक ज्ञान कथन नु लाभ आपणे बहु सारी रीते लई रह्या छो आप अने हूँ वाचन करी अने पठन करी मारा वाणी ने हूँ पवित्र पावन करी रह्यो छुं। आ मातंग पुराणु ज्ञान अने कथन पठन दरेक मैसरी मेघवार समाजना घर घर में होवुं जोईए। आपणे बाळकोने पण एमनुं आपणे पठन करावीए समज आपीए एक बोध आपीए। અને મારા ભાઈ બહેનો હું બહુ અતિ રાજી છું આપણા ઉપર આભારી પણ છું ધન્યવાદ કરું છું કે મારા આજે બી સંતવાણીના જ્ઞાન કથનના કે જે બી વિચારો સત્સંગના રાખું છું સંતવાણી આપ એને સરસ સ્વીકારો છો નિહાળો છો ને કેટલા બધા શેર લાઈક સબસ્ક્રાઇબ કરો છો અને હજારોની સંખ્યામાં આપ વ્યૂ એને જુઓ છો નિહાળો છો અને વિશેષમાં મને મેસેજ આવે ફોનો આવે છે મારા જ્ઞાન કથન સત્સંગ સંતવાણીના કે અશોકભાઈ આપનું ખૂબ આ બધું જ્ઞાન કથન અમને બહુ લાભદાયક થાય છે। સંતવાણીમાં પણ આપ જે ભજનોનો અર્થ કરો છો એ પણ અમને બહુ ગમે છે અને અમે આપના પણ આભારી છીએ એમ મને ઘણા કહે છે। પણ મારા ભાઈ બહેનો मारे तो बस हमारा पिताश्री आज जेमनी आज पुण्यतिथि छे ब्रह्मलीन धनजी क्षमा जो डामजी बापूनी तो एमनी निर्वाण एमनो चीलो जे सत्संगनो संतवाणीनो ज्ञाननो एक गंगा जेम नदी वे एम अमे आ वहावी छे आपनी पासे पीरसी छे प्रसाद छे आ सद्गुरु कुलगुरुनी एक संतोनी आ प्रसाद छे ए आप लाभ ल्यो छो અને હું આપનો ખરેખર બહુ ધન્યવાદ કરું છું। તો શેર લાઈક સબસ્ક્રાઇબ જરૂર કરજો કારણ કે આગળ જો આપને જો આ ગમે છે વિડિયો તો આપણે આગળ મોકલવું પણ આપણે ફરજ છે કે બીજાને લાભ મળે। તો ગઈકાલના જ્ઞાન કથનમાં આપણે જોયું કે પૂજ્ય મામીદેવ સોરઠ મૂકી સૌરાષ્ટ્ર અને પછી કચ્છમાં પાછા એ ગુરપાદર ગામ એમના પરિવારને 5-6 દીકરાઓ દીકરીઓ પત્નીઓ બધાને મળે છે પરિવારને અને ખૂબ આનંદ ઉત્સવ થાય છે। થોડા દિવસ શ્રી દાડા હવે વિચાર્યું કે મારો પણ હવે સમય નજીક આવી રહ્યો છે જવાનો તે આપ સમજી ગયા છો। મારી જે સંપૂર્ણ જવાબદારી એમની ઘરની જે જવાબદારીઓ છે ઘર પરિવારની મારા બાળકો દીકરાઓ
અને આ મહેશ્રી બેગવાર સમાજની જે ધર્મ પ્રચારની, દેવી જ્ઞાનની, વેદોની એ પણ જવાબદારી અમારા દીકરાઓની સોંપી. દાદા 5 પુત્રોને પોતે એક વ્યવસ્થા કરી આપે છે અલગ અલગ તાલુકામાં. એક દિવસ મેઘાનંદ અને મામીદેવ દાદા ગામથી ફરીને પાછા આવતા હતા ગરપાદર. ત્યારે રસ્તામાં વરસાદ પડ્યો. એ રસ્તામાં અતિ ભીંજાઈ જવાથી, ઠંડી લાગવાથી એ મામીદેવથી ખૂટા પડ્યા. પછી મેઘાનંદજી એક ભમરા પારાદીની ઝૂંપડી આગળ ઢળી પડ્યા હતા. ભમરો પારાદી તેડી ગયા. એમની દીકરી અને 2 થુમણ એમની દીકરી 2 મળીને એમનું જીવતદાન આપ્યું મેઘાનંદ. અને પછી મેઘાનંદ ભમરો પારાદી અને એમની દીકરી મામીદેવ પાસે આવે છે. એક મોટી ભૂલ થઈ ગઈ હતી, અજાણતા થઈ. તો એ પછી વાત મેઘાનંદ કરે છે. દાદા એમને કહે છે કે હું તને હવે અમારા આ પરિવારમાં, મારા કુળમાં સ્થાન ના આપું. તારે વર્ત તપ સબ ધ્વજ વણજ યજ્ઞ બધું કરવું પડશે. એમ કરી દાદા સ્વીકાર નથી કરતા મેઘાનંદને. પછી મેઘાનંદ ગઢગોમલી આલ્યા જાય છે સૌરાષ્ટ્રમાં. દાદા આ બાજુ નીકળી ગયા છે જ્ઞાન પ્રચાર કરવા. એ બધી વાતો પછી દાદા અંજાર સાઈડ આવે છે. ત્યાં ગઢગોમલી પણ મેઘાનંદ પાસે જઈને ત્યાં સ્થાપના કરી. અંજાર ગામની સીમમાં આવીને દાદા ત્યાં બગથડા ધામની સ્થાપના કરી તીર્થની. એ આપણે વાત કરી ગઈકાલે. હવે આપણે આગળ જોઈશું. હવે આજનું એક જ્ઞાન કથનનો એક બીજો પાઠ છે. હવે આપણે બીજા અધ્યાયથી આપણે શરૂઆત કરશું. એ અધ્યાયનું પાઠનું નામ છે શ્રી મામીદેવ નું આગમન જામ અબડા અડબંગ પાસે અબડાસા તાલુકામાં થયું. દાદા અહીંથી નીકળ્યા છે ગોડપાદર ગામથી. આવી રીતે ક્ષમા કરજો, રોજની કામઠાણ આ મોબાઈલના જાહેરાતોમાં એડવર્ટાઇઝની મોબાઈલ વિડીયો બંધ થઈ જાય છે. આ ખૂચ તો ભાઈ આપણે સહન કરવી જ છૂટકો, કારણ કે આપણાથી બીજું કંઈ થઈ શકે નહીં. આ લોકો પર કોઈ પણ જાતનું આપણે કાર્યવાહી ન કરી શકીએ. યુટ્યુબ વાળા હોય, એડવર્ટાઇઝ વાળા હોય, કંપનીઓ વાળા હોય, એ બધાને ખબર છે કે આપણે મજબૂરીથી આ બધું જોવું પડશે ને સહન કરવું પડશે. આ એક મોટી ખૂચ છે. મને ક્ષમા કરજો, આપણા જ્ઞાન કથનમાં થોડી ખૂચ થાય છે. તો પછી મામીદેવ ગોડપાદર ગામથી એ પરિવારની રજા લઈ અને અબડાસા તાલુકામાં વડસર ગામ, જ્યાં જામ અબડા અડબંગનું રાજ હતું, ત્યાં આવે છે. અબડા અડબંગનું રાજ ત્યાં દાદા પધારે છે. વડસર ગામ, એ ગામનું નામ વડસર. દાદા ત્યાં વિચાર્યું એટલે દાદા ત્યાં પધાર્યા. જામબડાને ખબર મળ્યા કે પૂજ્ય મામીદેવ શ્રી અમારા ધર્મગુરુ રાજવીઓના અમારા રાજ્યમાં આવે છે. આવી જાણ થતા જામબડોજી ખૂબ રાજી થયા છે. ઘણા વર્ષો પછી પૂજ્ય મામીદેવનું આગમન થવાથી મહેશ્વરીઓ પણ ખૂબ આનંદમાં તો આવી જ ગયા. મામીદેવ જ્યારે વડસર ગામમાં આવ્યા છે ત્યારે રાજાને ખબર પડી, જામ આબડાને. ત્યારે ખૂબ ધામધૂમથી સામયું કરી, આદર સત્કાર કરી અને દાદાને રાજમહેલમાં તેડી આવ્યા છે. રાજમહેલ જામ આબડો અડબંગ એ દાદા પ્રત્યે ખૂબ માન આદર ધરાવતો હતો.
અબડા અડબંગે આજ સુધી કોઈ પણ લડાઈમાં એમણે હાર ખમી નહોતી, હાર નહોતી થઈ, અને કોઈ દિવસ એ કોઈને નમ્યો ન હતો, એટલે અડબંગ કહેવાતો. અડબંગ, તેમનું નામ અડબંગ પડ્યું. એ કોઈને ન નમે, પણ પૂજ્ય મામીદેવ જ્યારે પણ આવતા ત્યારે તો નમી નમીને, ભલે પધારા દેવ, ભલે આવ્યા, ભલે આવ્યા, નમી નમી એ દાદાને નમતો હતો. અને આદર સત્કાર તો ઝૂકી ઝૂકીને, ભલે પધાર્યા દેવ, ભલે આવ્યા, ભલે આવ્યા. આવી રીતે જામ અબડાનું ખૂબ આદર સત્કાર જોઈ મામીદેવ થોડા દિવસ માટે રાજમહેલમાં રોકાવાનું સંકલ્પ કર્યો. પણ મામીદેવનો એક નિયમ હતો કે ભલે રાજે મહેલમાં રોકાતા, પણ જમવાનું તો મહેશ્વરી મેઘવારોના ઘરે જ જવાનું, જમવાનું. કદાચ મહેશ્વરીઓમાં ક્યારેક જમવાની સગવડ ન હોય તો રાજ દરબારમાં, એ રાજ દરબારોમાં જતા. મામીદેવ દરરોજ મહેશ્વરીઓ મેઘવારની વાસોમાં સવારના શિરામણ પરવારીને શિરામણ કરી આ રાજ દરબારમાં જતા, ને બપોરના ત્યાંથી દાડા જમવા માટે તો મેઘવારોની વાસમાં જ મેઘવારોના ઘરે આવતા બપોર. અને દરરોજ સવારના રાજ દરબારમાં, રાજસભામાં મામીદેવનું આગમન એ રાજા પાસે, જામ અબડા પાસે થતું. જામ અબડો મામીદેવના આગમનથી જ્યારે પણ દાડા આવે, પધારે, ત્યારે ઊભો થઈને પગે લાગે, નમન કરે અને ઊંચે આસને બેસાડતો, પોતાના સરખો આસન. આવી રીતે મામીદેવનો જામ અબડો ખૂબ જ સત્કાર જોઈ. હરોજનું આ જોઈને અમુક લોકો વિરોધીઓ જે દાડાથી અહીંયા છે, જે આપણે માતા માટે એ બાજુના હતા, એ ગોયલાસમાં અહીંયા વિરોધીઓ છે, અદેખાઓ છે, ઈર્ષાળુઓ છે, તે મામીદેવના વિરોધીઓ એને દાજ, એને પેટમાં તેલ રેડાતું અને વિરોધ કરતા. આ હંમેશ પૂજ્ય મામીદેવ આવે જામ આપણા પાસે, અને આ આપણો રાજા જામ અબડો એને પગે લાગે, નમી નમી, ઝૂકી ઝૂકી અને એટલા નમન કરે. આ જોઈને હરોજનું એ આ વિરોધીઓ, આડેખાઓ, અભાગ્યાઓ, એ લોકોના પેટમાં લાય લાગે. એક દિવસ મામીદેવના વિરોધીઓ એ ભેગા થયા અને આપસમાં મળીને એક યુક્તિ રચી છે. એનો ધંધો શું હોય? જે બાયુના ચાર ચોટલા ભેગા થાય એ ધંધો, એ લોકોનું કુથલી કરવી, નિંદાઓ કરવી, અહીંયા આ થઈ, બાઈ ઈ થયો ને હું થયો નહીં. તેમ જે આ ભેગા થાય જ્યારે ચંડાળ ચોકડીઓ, એને ચંડાળ ચોકડી કહું છું, આવા જે ભેગા થાય, હા, જે દેવ પુરુષનું અદેખાઈ કરતા, ઈર્ષા કરતા, જેમ તેમ બોલતા, જેમ તેમ વિચારતા, એની ચંડાળ ચોકડીઓ જ કહેવાય. એ ચંડાળોથી પણ ખરાબ ચંડાળ ચોકડી જ્યારે ભેગી થાય, એક યુક્તિ રચી. ગમે તેમ કરીને આ મામીદેવનું અપમાન કરી અને આપણા રાજ્યમાંથી આપણે એને હાંકી કાઢો. વિરોધી આવું બધું વિચાર કરી ભેગા મળી જામ આપણા પાસે આવીને કહેવા લાગ્યા કે હે બાવા, હે અંડાતા, અમારે એક ફરિયાદ છે, જો તમે ધ્યાનથી સાંભળો તો. વિરોધીઓનું આવું બોલી અને મહારાજ હતો કે હા ભાઈ બોલો ને, શું છે, તમારી શું ફરિયાદ છે, તમને શું તકલીફ છે?
મામીદેવના વિરોધીઓ હતા તે રાજાને કેવા લાગે, હે બાવા, હે બાલાદૂત, હે બાવા, તમે એક રાજા છો, તેમાં પાછા અડબંગ. આથી કોઈને નમવું ને, આજ સુધી આપ કોઈને નમ્યા નથી એટલે આપ અડબંગ કહેવાઓ. પણ તમે આ એક સાધારણ મેઘવાર, અછૂત મેઘવારો, આ ઢેઢ મેઘવારો, પછાત જાતિના મેઘવારો, એમના ધર્મગુરુ જે આવે છે આપ ઝૂકી ઝૂકીને નમી નમીને આપ પ્રણામ કરો છો અને પગે લાગો છો. મને અમને એ જોઈને બહુ દુઃખ થાય છે. તમે શા માટે મામીદેવને નમી નમીને તમે ઝૂકી ઝૂકી અને પ્રણામ કરો ને પગે લાગો છો? આટલા નામો છો એ તમારી નામનામાં પણ એક બટ્ટો લાગે છે. આ માટે તમારે આ રાજ્યમાં અપકીર્તિ થાય છે. એ બાવા તમારી બદનામી થાય છે. એવું બધું ચડાવે છે રાજાને આ લોકો. આવી રીતે પોતાના માણસોની વાતો સાંભળી જામ રાજાએ કીધું, હે મૂર્ખાઓ, હે ગાંડાઓ, હે ચર્યા, મામીદેવને હજી તમે ઓળખી નથી શક્યા. મામીદેવ એક તો દેવતા અને અવતારી પુરુષ છે, મહાગણાની ત્રિકાળ જ્ઞાની છે. એમાં મને માથું નમાવું કે નમવું કે પગે લાગવું એમાં ખોટું શું છે? તમને બળતરા શું કામ થાય છે? રાજા કહે છે. ત્યારે વરી વિરોધીએ કીધું રાજાને ચડાવતા, હે જામ, આપ જેને આપ દેવતાઈ પુરુષ કહો છો, આ એક તમારો ભ્રમ છે. આ તો એક સાધારણ મેઘવારનો ધર્મગુરુ સાધારણ માણસ છે. આવો સાધારણ ધર્મગુરુને તમે માથું નમાવો, ઝૂકો, એ ક્યાં સુધી સારું લાગે? એ રાજા તમે વિચાર તો કરો, એમ કે આપ રાજા માટે આ રાજ્ય માટે અતિ શરમજનક છે. એ બધી વાતો કઈને ભરમાવી છે. અમને તો ચોક્કસ લાગે છે કે હે રાજા, આ એક મામીદેવ દેવ પુરુષ નથી પણ કોઈ જાદુગર છે. એના જાદુના પ્રભાવથી આપણે વશમાં કરી લીધું છે અને એના વશીકરણના લીધે તમે એને પગે લાગો છો. અમને એવું લાગે છે રાજા, તમે એના જાદુઈ વશીકરણથી તમે એમના વશમાં આવી ગયા છો, એવું અમને ચોક્કસ જણાય છે. આવા વિરોધીઓને, આવા અડેખાને, ઈર્ષાળુઓ, આવા પણ માણસો પડ્યા છે. એ બધા ઉચ્ચ કોમના, ઉચ્ચ વર્ણના, હા, ભલે જે અત્યારે સાંભળતા માઠું લાગે, એ જાડેજા હતા, રાજાના વંશના ઓલા પરિવારના ભાયા તો બ્રાહ્મણો હતા, જાડેજા, ઠકરો, મહાજન, આ તે બધા હશે. એમાં પછી બધા હોય ને દરબારમાં, તો રોજ ભેગા થતા. ત્યાં તો રાજાની દરબાર ભરે એટલે સભા એટલે આવે બધા. પણ બસ આ ધંધા આ લોકોના, આવા લોકો, અમુક લોકો, હવે બધાની વાત નથી, અમુક લોકોની વાત થાય છે. હવે એ જે અમુક લોકોમાંથી જે હજી અત્યારે હશો, એ વંશમાંથી, એ પરંપરાઓમાંથી, એ આ બધું હજી પણ ગામમાં કરો છો, આબડ છેટો ને આ ને તે ને, તું મેઘવાર ને અમે આ ને તમે, એ બધું કરો છો. ઘણા ગામડામાં છે, અબડાસામાં છે, જાજુ અબડાસામાં, લખપતમાં છે. જે આ વિરોધીઓને જે વંશજો પરવાસો હોય એમની વાત થાય. બીજાનું પ્રણામ કરું છું જે નથી કરતા, જે મામીદેવને માનનારા, અમારા દેવ પુરુષને માનનારા, એને પૂજનારા, એને પ્રણામ મારા. રાજા હોય, રાજા વંશજ હોય કે પછી જે બી ઉચ્ચ વર્ણના હોય, બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, જાડેજા હોય, ઠક્કર હોય, વાણિયા હોય, જૈન હોય, જે હોય તે બધાને મારા પ્રણામ. જે હવે નથી કરતા આવું બધું ભૂલી ગયા ને એક જ સમજે છે, બધાને માનવ સમજે છે. મારે હજારો
આવી આપણા મામઈદેવ આવી રીતે જામ આપણાને મામઈદેવના વિરોધી વાતો સંભળાવી અને મેં કહ્યું કે સંભળાવ્યું ત્યારે જામ આપણાએ કીધું કે શું બકવાસ કરો છો? મને સંપૂર્ણ વિશ્વાસ છે મામઈદેવ કોઈ જાદુગર નથી, મારા પર કોઈ પણ વશીકરણ એને કર્યું નથી. અને એક દેવરાજે એક જ વાત પકડી, કારણ કે હતા એ દેવ પુરુષ છે, તો એ રાજવીઓને અનુભવ હતો અને એમના ધર્મગુરુ રાજગુરુ બી હતા દેવ. કેમ કરીને માને રાજા? એક દેવ પુરુષ છે. ત્યારે તો એમને આવકાર આપીને પગે પડું છું, નમી નમી ઝૂકી ઝૂકીને પ્રણામ કરું છું, પગે લાગુ છું. તો પણ એ વિરોધીઓ આખો તો પોતાનું જે ષડયંત્ર હોય, કાવતરું જે ચંચાને કર્યું એમ તો કરવાના જ, એ મૂકે એવા નહીં કેળો. છતાં એ લોકોએ કીધું ધબાડીને કે હે અંડાતા, તમોને ભલે મામી દેવ પુરુષ લાગતા હોય, આમાં તો મામી દેવને દૂતારો અને પાખંડી જ સમજીએ છીએ. લ્યો, ચામડે કહ્યું કે નહીં, તમારી વાત બિલકુલ જૂઠી છે, હું નહીં માનું. તમે કયો એટલે ન માનું, મારી શ્રદ્ધા અડગ જ છે. મામીદેવ વિરોધીએ કહ્યું, મામીદેવ ના વિરોધીએ કહ્યું, વિરોધીઓ કે હે રાજા, અમારી વાત 100% સાચી છે. જો સાંભળો, અમે એક યુક્તિ કરી છે. તમને એવું લાગતું હોય તો આપણે મામીદેવની એક પરીક્ષા કરી. હવે આ લોકો પોતાનું કાવતરું ને ષડયંત્ર વિચારો બુદ્ધિવાળા નાલાયકોએ હવે રાજાને હવે ફસાવાની પૂરેપૂરી તૈયારી કરી લીધી. મામીદેવની પરીક્ષા કરી. આવી રીતે પોતાના માણસોની વાત સાંભળી અને હવે રાજા જામઅબડાએ કહ્યું, તમોને જો મામીદેવની પરીક્ષા કરવી હોય તો કરો, તમોને છૂટ છે. એટલી પણ રજામંદી દેવી રાજાની ભૂલ છે, જામઅબડા અડબંગની ભૂલ છે. એ પણ એમાં હામી નહોતી ભરવી રાજાને. હવે એના પડતીના દિવસો અહીંયાથી જામઅબડાના શરૂ થઈ ગયા. સાંભળી લેજો. મામીદેવની પરીક્ષા કરશો તો મને જણાવો કે તમે કઈ રીતે કરશો. જામઅબડાનું આવું સાંભળી અને વિરોધીઓ બોલ્યા ને કહ્યું કે આપણે મામીદેવને અહીંયા દરબારમાં જમવાનું આમંત્રણ આપીએ, જેમાં સાંભળજો, મરેલા કુકડાનો માંસ અને બિલાડીનું માંસ આપણે એમને શાક પીરસીએ ભોજનમાં. જો મામીદેવ ખરેખર દેવ પુરુષ હશે, તે કાળ જ્ઞાની હશે, તો આ મરેલા કુકડાનું બિલાડીનું માંસ કે શાક ખાશે નહીં. પારખી જશે તો ખાશે નહીં. અને આગળ જો એ જમી જશે તો આપણે સમજશું પાખંડી ને દૂતારા છે, નાટકીયા છે. અને જો પારખી ગયા, ખબર પડે કે આ શાક માંસ છે, તો અમે પણ હે રાજા, અમે ખાતરી આપી છે, વિશ્વાસ આપી આપને, અમે પછી કોઈ દિવસ વિરોધ ન કરીએ અને અમે બી તમારી જેમ ઝૂકી ઝૂકીને પગે લાગશું, નમી નમીને પગે લાગશું અને માનશું, પગે પડી જશું. એવું બધું વિરોધીઓ રાજાને કહે છે. આવી રીતે મામીદેવના વિરોધીઓ જામઅબડાને ભરામી દીધો અને અબડો પણ એમના ભરોસામાં આવી ગયો. હવે એમના વિશ્વાસમાં લઈ લીધો. જામઅબડાની હવે અહીંયાથી શરૂઆત થઈ. સમજો, પોતાના મનમાં સંકલ્પ વિકલ્પ કરીને વિચાર કરવા લાગ્યો. પછી વિચાર કરે છે, કારણ કે ભરમાવી દીધું. તમે એક જ ખોટી વાતને 1000 વાર કરો, 100 વાર કરો તો એ સાચી લાગવા માંડે. આવી રીતે આ લોકો વિરોધીએ કર્યું એવું કાવતરું.
ત્યારે રાજા વિચારે છે આ લોકોની વાત સાંભળી વારે ઘડી કહેવાથી, ત્યારે વિચાર્યું વાત સાચી લાગે છે, પરીક્ષા કરવામાં શું છે, હવે વિચારજો. એનો આટો ખૂટ્યો જામ અબડાનો. કદાચ મામીદેવ પોતાની જાદુ વિદ્યાથી પણ મને વશ કર્યો હોય તો લ્યો. આ તૂટ શ્રદ્ધા હતી દાદા પરતે, હવે એની તૂટવા લાગી છે, ઓછી થવા લાગી. આવું મનમાં ખોટું વિચાર કરી જામ અબડો બી હવે શંકામાં પડ્યો છે. અને જામ અબડાએ પોતાના માણસોને કહ્યું, તમારી યુક્તિ મને હવે ગમે છે, હવે જોજો પડતીના દિવસો આવે. હે રાજવીઓ, તમે હાથે કરીને પગ ઉપર કોરાડા માર્યા છે. હું તમને આજ્ઞા આપું છું કે તમે મામીદેવની જે પણ પરખ કરી હોય તે કરો, હવે છૂટ આપી. પણ મામીદેવ કોઈ દિવસ મારી પાસે જમતા નથી, એ વાત પણ ધ્યાન દો. તમે એમને કેવી રીતે કુકડો અને બિલાડી જમાડશો, એમનું શાક જમાડશો, મને કયો. કારણ કે દેવ બીજે ક્યાંય મેઘવારો સિવાય જમતા નથી. હવે કયો. તે પછી મામીદેવના વિરોધીઓએ કીધું, અભાગ્યાઓ, ખૂટલો, નાલાયકોએ કીધું, હે અંડાદા, તમે ચિંતા ન ફિકર ન કરો. આ માટેની અમે સઘળી યોજના બનાવીને તૈયાર રાખેલી છે યુક્તિ. આપ એટલું ધ્યાન જ રાખજો બાવા કે જ્યારે આપણી પાસે જ્ઞાન ચર્ચા કરવા માટે દેવ આવે છે મામી, અને બપોરનો સમય જ્યારે જાય છે મેઘવારો ત્યાં જમવા, ત્યારે આપ એટલું ધ્યાન રાખજો કે બપોરના સમય બેસાડી રાખજો. એટલું તમે કજો, બાકી અમારું કામ, બીજી વ્યવસ્થા અમે સંભાળી લેશું. આ આપણા જામને સમજાવી મામી દેવની વિરોધીઓ જતા રહ્યા તૈયારી કરવા. જતા મનમાં રાજીના રેડ થઈ ગયા. હવે મામી દેવની ફજેતી થશે, બદનામી થશે. કોકડા બિલાડીનું જો શાક ખાઈ જશે તો જામ અબડો મામી દેવને પાખંડી સમજી અપમાન કરી, અડધૂત કરી અને રાજ્યમાંથી હાંકી કાઢશે. રાજી થઈ રહ્યા છે, તગડી મૂકશે, હવે રાજી થાય છે, એવું બધું વિચારે છે. આજે આ વાતની સર્વ જાણી જાઓ, રાજ્યોને પણ જાણ થશે. અને મામીદેવ એ આ એક પાખંડી હતો, ધર્મગુરુ નહોતો, એ બધું જાણી જાઓને પણ ખબર પડશે, રાજવીઓને. એ બધું વિચારી રહ્યા છે વિરોધીઓ. જાણી જાઓ પણ મામીદેવનું આવું જવું પણ બંધ થઈ જશે, બોલાવશે પણ નહીં, આવકાર પણ નહીં દે, હળદૂત કરશે મામીદેવને, એવું બધું વિચારી રહ્યા છે. અને આવી રીતે મામીદેવનું રાજ્યમાંથી આવું જવું બંધ થઈ જશે, અને આપણું માન વધી જશે, આપણું સર્વે માન આદર સત્કાર થશે. પછી આપણી પૂજા થશે, આપણે આખી રાજ્યમાં પૂજાશું, આપણી વાત માનવા લાગશે રાજવીઓ, એવું બધું. મામીદેવના વિરોધીઓ રાજી થતા આપણા જામ પાસેથી વિદાય થયા છે. બીજા દિવસે કુકડો અને બિલાડીને કાપી જીવ હત્યા કરી નાલાયક કોઈ શું નથી કરતા. જો તો ખરા મામીદેવને અડધૂત કરવા, અપમાન કરવા, બદનામ કરવા. આ ઉચ્ચ કોમ, આ સ્વર્ણ કોમની હતા. ફક્ત મેઘવારોથી, પાછા જે જાતિથી, પીછડી જાતિથી નહોતી, ગાડીમાં ધર્મગુરુઓથી, દેવ પુરુષોથી બી આવું કરતા હતા. હું નથી કહેતો, માતંગ પુરાણનું આ જ્ઞાન કથન કર્યું છે. પછી તમે આજના સમયના કોઈ એવા સાંભળો કે મારો વિડીયો જાય, ઘણા છે હજી પણ એવા આગ લગાડવા વાળા. અને પછી તમે હો કરીને પાછા ઉપાડો લ્યો, એ ન લેતા. માતંગ પુરાણ વાંચી લેજો કે અમારા માતંગ ધર્મગુરુઓના હાલના છે, એમને પૂછી લેજો, વડીલોને. હા, અમારા ધર્મગુરુઓને પૂછી લેજો, વાંચી લેજો ને ભાઈઓ. વેદો, આ જ્ઞાન કથન માતંગ પુરાણનું સાંભળી લેજો. એ સુવર્ણ લોકો ત્યારે પણ અમારા અવતારી મહાપુરુષોનું, દેવ પુરુષોનું અપમાન કરતા હતા ને ઈચ્છતો નહોતા. ખાલી મેઘવારોની વાત નહોતી, સમાજની ધર્મગુરુઓથી પણ આવું કરતા હતા. તમે સાંભળો જ છો ને. જો તો એ રીતે પછી બીજી દિવસે બિલાડી અને
કુકડાને કાપી શાક તૈયાર કર્યું. રોટલા પણ બનાવવામાં આવ્યા છે. મામીદેવ પોતાના નિયમ પ્રમાણે સવારના સેવા પૂજા કરી અને પરવારીને જામ આપણા પાસે આવ્યા છે અને હંમેશા પ્રમાણે જ્ઞાન ચર્ચા કરવા લાગ્યા છે. એ ભરી સભા છે, દરબાર ભરેલું છે. આ દિવસે જામ આપણાની કચેરીમાં એ વિરોધીઓ પણ બેઠા હતા. નહીં તો મામીદેવ આવતા અને ભાગી જતા હતા એને બળતરા લીધે, પણ આજે બેઠા હતા. કારણ કે એને આજે કુકર્મ કાળું કર્મ કરવું હતું ને, એવા અર્ધકિયાઓને, એવા અનિષ્ટ તત્વોને, એવા એવા શું કહું છું, એ સૌ પોતપોતાના મનમાં રાજી પણ થતા હતા. અને આજે મામીદેવની પારખા થવાના છે, એમની પરીક્ષા થવાની છે, આજે કસોટી કરશું, એ રાજી થતા હતા મનમાં. આ જોવા માટે પાછી આ લોકો અંદરો અંદર વાતો ફેલાવી હતી રાજ્યમાં. એ વરસર ગામમાં આજુબાજુ પાંચાળામાં વાતો ફેલાઈ ગઈ કે આજે મામીદેવની આ રીતે કસોટી પરીક્ષા થશે. ઘણી સભા ભરેલી હતી, ફૂલ ખીચો ખીચ એટલી સભા ભરેલી, કચેરી ખીચો ખીચ ભરાઈ હતી. મામીદેવનું જ્ઞાન સાંભળવામાં સૌ તલ્લીન થઈ ગયા છે અને જ્ઞાન ચર્ચા કરતા કરતા હવે બપોરનો સમય, એ જમવાનો વખત થઈ ગયો અને વખત થઈ જવાથી થોડી વાર લાગી. ત્યારે જ્ઞાન ચર્ચાથી એક ચરમસીમાએ હતી. થોડુંક સમય મોડું થયું, પણ ત્યાં રોટલા આ તે બધું તૈયાર થઈ ગયું. પણ મામીદેવ તો આ રાજ્યમાં જમતા નથી. એ વાતને લઈને આ લોકોએ, વિરોધીઓએ, નાલાયકોએ એક બીજી તૈયારી કરી હતી કે 3 મેઘવારોને એ લોકોએ બોલાયો હતો. આ બાજુ સભા ભરેલી છે. એમને કહ્યો કે જામ આપણો રાજા તમને બોલાવે છે, મહારાવ બાવાજી. અત્યારે 3 મેઘવાર સંદેશો સાંભળીને મેઘવારો તો ધ્રુજતા, ઓહો અત્યારે અમને કેમ રાજ્યમાં બોલાવ્યું છે. એટલે બિચારા બહુ ગભરાણા ને બીવા લાગે, ધ્રુજવા લાગે, ડરતા બીતા. એ તે વખતે મેઘવારો તો ઠીક, પણ વેઠિયા કહેવાતા, વેઠ કરાવતા, જુલમ એટલું કરતા, આલો એટલું બીતા હતા મેઘવારો. આલો મેઘવાર એટલે ચીઠીના ચાકર. રાજાનો હુકમ આવતા 3 મેઘવારો ચપ્પલ પહેર્યા વગર દોડ્યા ને ભાગ્યા છે. એ લોકો સૈનિકો સાથે આવ્યા છે દરબારમાં. રાજ દરબાર ભરેલું છે. મેઘવારો રાજ દરબારમાં આવ્યા ત્યારે મામીદેવના વિરોધી હતા. એ મેઘવારોને ફોસલાવીને કહ્યું, એ દરવાજાના બહારથી જ એ ઊભા હતા, એ બધા મેઘવારોને પકડી લીધા ને ખમો ઉભા રહો. કારણ કે અંદર આવે તો દેવ બેઠા હતા. તમને એક ખાસ તમારાથી કામ જરૂર પડ્યું છે, એમ કે છે મેઘવારોના વિરોધીઓ, રાજાના જે હતા, જે આ ચમચાઓ. એ જો તમે અમારું આ કામ કરશો તો તમે જામ આપણાના માનીતા થશો. એ અલગ, તમને અઢળક નાણું પણ દેશું, પૈસા ખૂબ દેશું અને માલ કરી દેશું. જો તમારું ગરીબાઈ મટી જશે, તમારા બાળ બચ્ચા પર કેટલા દુખી છે, તમને સુખી થવા માટે તમારી અમારી આ તમે અમારી આ એક આજ્ઞા માનશો તો તમારા બાળ બચ્ચાનું ને તમારું ભવિષ્ય સુધરી જશે. મેઘવારો સાંભળો. તો દરિદ્રતા તમારી નાશ પામશે, ગરીબાઈ. આમ આવી રીતે લાલચમાં અને મીઠા વચનો સાંભળીને 3 મેઘવાળોએ કહ્યું કે બાપુ, અમે તો તમારા વેઠિયા કહેવાય, અમે તો તમારા ગુલામ કહેવાય, એવું બધું કહેતા. એટલા બધા બીતા ને બેચારા તમારા ચાકર કહેવાય, નોકર છીએ. હે બાવા,
હે રાજા, તમે જેમ કહેશો એમ કામ કરવા તૈયાર છે. અને તમે હુકમ કરો કે અમારે શું કામ કરવાનું છે. મેઘવાળો કહે છે. મામય દેવ ના વિરોધીઓએ કહ્યું, તમારા મામય દેવને રસોઈ જમાડવી છે. આથી અમો મામય દેવ તો મેઘવારોનું જમવાનું જ જમે છે. અમારું જમતા નથી. રાજ દરબારમાં કે અમારું કોઈના ઘરે મેઘવારોનું જમે છે. એટલે તમારી રસોઈ બનાવી, તમારે ત્યાંથી અને રસોઈ જમાડવી છે. આથી અમો મામયદેવની પરીક્ષા કરવામાં આવી કે છે. નાલાયકો વિરોધીઓ, મામયદેવની પરીક્ષા કરવા માટે અમે એક કુકડો મારી બિલાડીને મારી એનું શાક બનાવ્યું, માંસ તૈયાર કરી નાખ્યું છે. માંસનું શાક ફક્ત તમારે ત્યાંથી બનાવી રસોઈ તૈયાર કરી અને મામયદેવને રસોઈ કહેવાનું એટલું જ છે કે અમે આ રસોઈ અમારા ઘરેથી જ લાવ્યા છીએ. દેવ, આ અમારી બનાવેલી રસોઈ અમારી છે. બસ તમારે એટલું જ કામ કરવાનું છે. આ કામ કરશો તો અમે તમને ન્યાય કરી દેશું. તો આજના સમયનું જ્ઞાન કથનનું સમય પૂર્ણ થાય. કારણ કે મારા મોબાઈલમાં પણ આટો, જે આપણે જેને જીબી કહીએ, એ આટો ઓછો હોય છે. પછી પૂર્ણ થઈ જાય છે, ભરાઈ જાય છે. તો પછી મારાથી નથી એને કટ કરી શકતો, ના હું વિડીયોને પછી મર્જ કરીને આમાં રાખી શકું. એટલે અડધા પોણો કલાકનો વધારે હું આપની પાસે આ જ્ઞાન કથન રોજનું રાખી રહ્યો છું. તો આજનો જ્ઞાન કથનનું આપણે સમય પૂરું થાય છે. અને પૂરું કરીએ એના પહેલા જ્ઞાન કથન આગળનું આવતીકાલે. દાદા આશીર્વાદ દાદાના હશે તો મેશ્વર્યા પાજોડે વયચીંદો જોગ પંચોરથ ગાલ્યુ કેંદો જોગ મંડાણ જા લેખાડીંદો ને ગેન્નાદો એ ગત્તા કે વેરાયાને આયો મારો સોણાઈંદો આમે ગરા પાંચ દેવયચીંદો એ પાંચો ડાડો આય બોલીએ પૂજ ધણી માતંગડેવ કી, પૂજ લુણંગડેવ કી, પૂજ માતઈ દેવ કી, પૂજ મામઈ દેવ કી જય. आज के आनंद की जय. हरि ओम. शांति शांति शांति. हे राधा तू दया जा सागर. श्री राम. हरि हरि.